જય માતાજી મિત્રો, જય મોગલ બધાને કેમ છો? બધા મજામાં જશો અને માં મોગલ તમને બધાને ખુશ રાખે। હું છું દશરથ સોલંકી અને દશરથ સોલંકી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો। અને આના પહેલાં આપણે એક વ્લોગ બનાવ્યો હતો ઓરિયો કંપની બિસ્કિટનો। તો મિત્રો એમાં તમારા બધાનો બહુ જ સારામાં સારો પ્રેમ મળ્યો છે, સારા સબસ્ક્રાઈબર, સારા વ્યૂ પણ મળ્યા છે। તો મારી આશા છે કે આ વિડીયો તમને પસંદ આવે। તો મિત્રો આ વિડીયો આપણે આજનો એવો છે કે હું અત્યારે પાલનપુરમાં છું અને પાલનપુરમાં એરોમા સર્કલ એટલે કે અમદાવાદ હાઈવે, એરોમા સર્કલથી 2 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે ત્યાં એક રેસ્ટોરન્ટ છે, સધીમા હોટલ, પટેલભાઈનું રેસ્ટોરન્ટ છે। તો મિત્રો ત્યાં આપણે આજ જમવા જવાના છીએ। તો ત્યાંનું જમવાનું બહુ સરસ છે, 110 રૂપિયામાં ફિક્સ થાળી છે અને વેરાયટી બધી સારામાં સારી છે, શાક અને ભાખરી। તો મિત્રો બહુ જ મસ્ત બનાવે છે। હું 1 થી 2 વાર જઈ આવ્યો છું અને મને બહુ જ ગમ્યું છે। તો મિત્રો તમે પણ જઈ આવજો અને સારામાં સારું જમવાનું પણ બનાવે છે। તો મિત્રો તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબર શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજે આપણે ત્યાં જશું અને હું તમને બધું બતાવીશ અને શું શું વેરાયટી છે એ પણ તમને બતાવીશ। તો મિત્રો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો। મિત્રો હવે સવાર થઈ ચૂકી છે અને આપણે એકદમ ઉઠી ગયા છે। તો મિત્રો પહેલાં તો આપણને ગુડ મોર્નિંગ આવડતું નથી એટલે પહેલાં બધાને જય મોગલ। તો મિત્રો આ સવારનો તમને પહેલો નજારો દેખાડું છું। જો મિત્રો આ સવારનો નજારો છે અને સામે એક બિલ્ડિંગ બની રહી છે અને અત્યારે સવારમાં કેટલો તડકો પડે છે જુઓ ને। અત્યારથી સવારમાં હજુ 8 વાગ્યા છે અને 8 વાગ્યાના નજારામાં તમે જોઈ રહ્યા છો કે કેટલો તડકો પડે છે અને સામે બિલ્ડિંગ બની રહી છે। તો મિત્રો આ સવારનો નજારો તમે જોઈ રહ્યા છો પાલનપુરનો। તો મિત્રો તમે જોયું જ હશે કે 8 વાગ્યાના સમયમાં કેવી ગરમી પડે છે। તો મિત્રો 8 વાગ્યાના સમયમાં આવી ગરમી પડતી હોય તો આપણે હજુ આખો દિવસ કાઢવાનો છે। તો કાંઈ વાંધો નહીં। તો મિત્રો હવે આપણે જાશું થોડીક શેવિંગ સેટ કરાવવા, કારણ કે બિલકુલ સારી નથી લાગતી દાઢી, થોડીક સેટ કરશું અને નાહી ધોઈ નાખશું, કારણ કે નાહવું તો પડશે ને। એવું લાગે છે કે મહિના 1.5 મહિનાથી નાહ્યા નથી। ये बड़ी अच्छी बात कही है। વાંધો નહીં, નહીં નાહ્યા હોય તો હવે આપણે નાહી નાખશું, એકદમ ઘસીને નાહી નાખશું। તો મિત્રો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને એકદમ કમ્પ્લીટ કરીને અને આપણે જાશું રેસ્ટોરન્ટમાં જમવા। તો મિત્રો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો। A few minutes later. તો મિત્રો હવે આપણે આવી ગયા છે નાહી ધોઈને એકદમ ચકાચક, દાઢી બાઢી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે નાહી ધોઈ નાખીએ છીએ, એકદમ હવે બાબલા જેવા થઈ ગયા છે, બરાબર, એકદમ ઘસીને નાહી નાખીએ છીએ। તો હવે આપણે જાશું જમવા, બરાબર। હવે આપણે જાશું 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ત્યાં જમવા જાશું અને રસ્તામાં હું તમને બધું બતાવતો જ રહીશ। એરોમા સર્કલ છે, બસ સ્ટેશન છે, બધું બતાવતો રહીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને બહુ જ ગરમી તો બહુ જ પડી રહી છે। તો મિત્રો હવે આપણે આગળ વધીએ। તો મિત્રો ફાઇનલી આપણે બાઇકની ચાવી લઈ લીધી છે અને બાઇક ચાલુ કરીને આપણે જશું ત્યાં સધીમા હોટલે અને વચ્ચે સારા લોકેશન આવશે તો તમને જરૂર બતાવીશ। બસ સ્ટેશન આવશે અને એરોમા સર્કલ આવશે, એ તમને જરૂર બતાવીશ। તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ એરોમા સર્કલ બાજુ। તો મિત્રો આપણે આવી ગયા છે નવા બસ સ્ટેશનની બિલકુલ સામે। તો તમે જોઈ રહ્યા છો બસ સ્ટેશન, નવું બસ સ્ટેશન બહુ જ મોટું છે અને હું તમને ઝૂમ કરીને બતાવું છું। તો મિત્રો આ છે નવું બસ સ્ટેશન પાલનપુરનું, બહુ જ મસ્ત બસ સ્ટેશન છે અને તમે જોઈ રહ્યા છો। અને હવે આપણે આગળ વધીશું એરોમા સર્કલ બાજુ। તો મિત્રો બહુ જ ગરમી પડી રહી છે, તાપમાન બહુ અહીંયા બહુ વધારે છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો બહુ જ મોટું બસ સ્ટેશન છે અને તમે બસ સ્ટેશનનો નજારો પણ જોઈ રહ્યા છો। તો મિત્રો હવે આપણે આગળ એરોમા સર્કલ બાજુ વધીએ। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, તમને આનાથી સારા લોકેશન બતાવશું। તો મિત્રો આપણે સવારમાં એક સારા દર્શન થઈ ચૂક્યા છે હનુમાનજીના। તો મિત્રો જય શ્રી રામ, જય બજરંગબલી। તો
તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આપણે આરોમા સર્કલે પહોંચી ગયા છે. આ આરોમા એક સર્કલ છે. તો મિત્રો આબુ રોડ. તો મિત્રો હવે આપણે અમદાવાદ રોડ બાજુ વળશું અને અમદાવાદ રોડ બાજુ આપણે સધીમા હોટલ બાજુ જઈશું. અને આ તમે જોઈ રહ્યા છો એક આરોમા સર્કલ છે. તો મિત્રો આરોમા સર્કલની બિલકુલ બાજુમાં એક પેટ્રોલ પંપ આવેલો છે, એ પણ હું તમને બતાવીશ. અમદાવાદ રોડ બાજુ આ એક પેટ્રોલ પંપ છે, ભારત પેટ્રોલ પંપ આવશે. અને મિત્રો હવે આપણે આગળ વધીએ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ સધીમા હોટલ આપણે ત્યાં આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો સધીમા હોટલ, બરાબર. તો મિત્રો આ હોટલ છે. આજે આપણે બહુ લેટ પડ્યા છીએ એટલે અત્યારે ભીડ બિલકુલ નથી. તો મિત્રો અહીંયા બહુ જ ભીડ હોય છે અને અહીંયા ભીડ હોય છે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી બહુ જ ભીડ હોય છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા તો બહુ સરસ જમવાનું બનાવે છે ને હું એ જમવાનું તમને બતાવીશ કે શું શું જમવાનું હોય છે. તો મિત્રો આ કાઉન્ટર છે અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનું. અને ત્યાંના શેઠ છે પટેલભાઈ. તો મિત્રો પટેલભાઈ છે. अब ये कौन है बे? અને આ લાલજીભાઈ છે આપણા ભાખરી બનાવે છે, બરાબર. જય માતાજી લાલજીભાઈ. તો જોઈ રહ્યા છો લાલજીભાઈ છે ને ભાખરી. આ પ્રકાશભાઈ છે. તો મિત્રો આ ભાઈ અત્યારે લગભગ 12 ગયેલા છે ભાખરી બનાવનારા ને ભાખરી ગરમ કરી આપે છે. તો મિત્રો બહુ સરસ કામ કરે છે અને સારું કામ કરે છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો સબ્જી બનાવવાનું એક ટેબલ છે, બરાબર. તો તમે આ જોઈ લો. અને ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ ભાઈ જીતુભાઈ જો અત્યારે ટમાટર કાપી રહ્યા છે, જોઈ રહ્યા છો બહુ ફાસ્ટ કામ કરે છે. અને જોશો ડુંગળી વગેરે. આ એક રસોડું છે, તમે જોઈ રહ્યા છો. બહુ સાફ સફાઈ પણ સારી છે અને જમવામાં પણ મજા આવશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો. અને સબ્જી તમે હું જમવા બેસીશ એટલે સબ્જી જરૂર આવશે. તો મિત્રો ભાઈ આ ખોલીને બતાવો ને. જો આ એક રાયતો છે, તમે જોઈ રહ્યા છો, સારામાં સારું, બરાબર. અને તો આ એક દાળ છે, બરાબર મિત્રો, તમે જોઈ રહ્યા છો, બરાબર. અને એક આલુની સબ્જી છે. તો મિત્રો સેવ ટમાટરની સબ્જી છે. ને હું જમીશ એટલે તમને બતાવીશ જરૂર. એટલે તમે જોજો શું વેરાયટી છે, સારામાં સારી વેરાયટી છે અને બહુ સરસ મજાનું જમવાનું બનાવે છે. અને ક્યારેક અમદાવાદ હાઈવે ઉપરથી તમે આવો એરોમા સર્કલથી 2 કિલોમીટર દૂર, તો ત્યાં સધીમા હોટલ છે, ત્યાં જરૂર આવજો. તો હા, તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે, કારણ કે બહુ હું લેટ થઈ ગયો છું અને 11 થી 1 વાગ્યા સુધી બહુ જ ભીડ હોય છે. પણ અત્યારે હું પોતે ખુદ લેટ થઈ ગયો છું, એના બદલ સોરી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. તો આ એક સધીમા હોટલ, આ તેમના બધા કારીગર છે, જીતુભાઈ છે, પ્રકાશભાઈ છે, લાલજીભાઈ છે. અને એક છેલ્લે ભાઈ ઊભા છે પાણી ભરે છે, મુકેશભાઈ છે, બરાબર. તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને દશરથ સોલંકીનો વ્લોગમાં બન્યા રહેજો. આનાથી સારા વિડીયો આવે એની હું આશા કરું છું. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી સધીમા હોટલે આવી ગયા છે જમવા અને પાછળ સધીમા હોટલ છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો હવે જમવાનું આવશે. પટેલભાઈ છે અને ત્યાંના માણસો પણ છે. અને મિત્રો હવે તમે જોજો જમવાનું આવશે, આપણે વેરાયટી બતાવશું. અને તમને પહેલાં પણ વેરાયટી બતાવી હતી મેં, ભાખરી બનાવનારા ભાઈ બતાવ્યા હતા. આ એ આપણા ખાસ ભાઈબંધ છે
અને ત્યાં જમવાનું પણ રસોડું બતાવ્યું હતું તમને મેં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો સતીમાં હોટલ ધાબા. તો મિત્રો હવે આવશે જમવાનું આવશે અને જમવાનું તમને બતાવીશ કે શું વેરાયટી છે અને શું નથી એ તમને બધું બતાવીશ. તો મિત્રો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો તો તમને મજા આવશે જોવાની અને હજુ જમવાનું આવે એટલે હું તમને જરૂર બતાવીશ. તો ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે. આપણા જીતુભાઈ છે બરાબર, જમવાનું લઈને આવ્યા છે એ હું તમને જમવાનું વેરાયટી બતાવીશ. છાશ પણ આવશે, ભાખરી છે, શાક છે અને બહુ સારામાં સારી વેરાયટી છે. આ જીતુભાઈ છે, બહુ સેવા કરે છે અને બહુ સારા સારા માણસો એ જીતુભાઈ છે. ઘણા માણસો એવા છે કે આપણને સારી રીતે ઓળખે. તો મિત્રો હું અહીંયા 1-2 વાર જ આવ્યો છું, વધારે નથી આવ્યો. તો મિત્રો આગળ બન્યા રહેજો વિડીયો અને તમને જમવાનું વેરાયટી બતાવું છું શું શું આવ્યું છે બરાબર. તો મિત્રો આ વિડીયો આગળ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ એક ભાખરી છે, સબ્જી છે, બટાકાની સબ્જી છે, સેવ ટમાટરની સબ્જી છે અને રાયતો છે અને ભાઈ છાશ પણ લઈને આવ્યા છે અને ડુંગળી છે અને દાળ પણ છે અને ઠંડુ પાણી પણ રાખેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો. તો આ એક સધીમાં ધાબા એટલે કે આ એમનું જમવાનું બહુ સરસ છે અને સારામાં આવેલું છે. 110 રૂપિયામાં તમે જેટલું જમો એટલું ફિક્સ થાળી છે અને વસ્તુ સારી છે. 110 રૂપિયાનો કોઈ સવાલ નથી પણ વસ્તુ બહુ સારામાં સારી છે. ક્યારેક તમે આરોમા સર્કલથી 2 કિલોમીટર અમદાવાદ હાઈવે ઉપર આવો તો એકવાર જરૂર જમીને જજો, તમને મજા આવશે. તો મિત્રો આ જમવાનું છે. ચલો હવે આપણે જમી લઈએ અને જમીને આગળ વિડીયો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે. જમવામાં બહુ જ મજા આવી છે અને તમે જોયું જ હશે કે શું શું વેરાયટી હતી અને શું નથી અને બહુ જ મજા આવી ગઈ છે. સારામાં સારું જમવાનું હતું. 110 રૂપિયાની ફિક્સ થાળી છે. તો મિત્રો આજે ભીડ એટલા માટે નથી કે આજે આપણે બહુ લેટ પડ્યા છીએ. તો મિત્રો ભીડ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી બહુ જ ભીડ હોય છે અહીંયા અને અત્યારે તો 2 વાગે એટલે બધાની ભૂખ મળી જાય છે. એટલે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો સધીમાં ઢાબા અને આપણે તમને બતાવ્યું હતું અંદર ત્યાં માણસો અને શેઠ. તો મિત્રો થેન્ક યુ સો મચ સધીમાં ઢાબા. કારણ કેમ મિત્રો મજા આવી ને? અરે મજા આવી જશે. તો મિત્રો મેં અહીંયાથી બતાવ્યું બસ સ્ટેશન, એરોમા સર્કલ અને સધીમાં ઢાબા, તેમનું રસોડું બધું તમને બતાવ્યું. તો મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે વિડીયો તમને પસંદ આવ્યો જશે. તો મિત્રો આના પછી આપણે 2 સોંગ આવવાના છે. એક માતાજીનું છે અને એક શેડ સોંગ છે અને વ્લોગ પણ આવવાના છે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો એટલે તમારા યુટ્યુબમાં જરૂર બતાવે. તો મિત્રો તમે ચેનલમાં નવા હોય તોય સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો અને તમે સપોર્ટ કરશો તો અમારા જેવા નાના માણસ આગળ આવશે. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો આ વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબર અને શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. તો આ વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી, જય મોગલ.